લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાંથી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલ મેદનીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધંધુકા ખાતે ઉર્સમાં જવા માટે ધાંગધ્રાથી મુસ્લિમ બિરાદરો પગપાળા ચાલી ને મેદની નીકળી હતી. ને આ પગપાળા મેદનીમાં ધાંગધ્રાના મુસ્લિમ બિરાદરો દ્વારા મેદનીનું સ્વાગત કર્યું હતું. જેમાં પદયાત્રી આજે મોરબી, હળવદ, ધાંગધ્રાના તમામ મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકામાં આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ મહેમૂદ શાહ બુખારીના ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાથી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી પદયાત્રા આજે મોરબી, હળવદ, ધાંગધ્રાના તમામ મુસ્લિમ સમાજ દ્વારા ધંધુકામાં આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ મહેમૂદ શાહ બુખારીના ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધંધુકા ખાતે ઉર્સમાં જવા માટે ધાંગધ્રાથી મુસ્લિમ બિરાદરો પગપાળા ચાલી મેદની નીકળી હતી. આ પગપાળા મેદનીમાં ધાંગધ્રાના મુસ્લિમ બિરાદરો દ્વારા મેદનીનું સ્વાગત કર્યું હતું. આજે સવારે 10 કલાકે મોરબી, હળવદ, ધાંગધ્રા સહિત તમામ કમિટીના લોકો સાથે મળી ધાંગધ્રા રાજમાર્ગો, સીતા દરવાજા, શક્તિ ચોક, રાજકમલ ચોક, બાંભા શેરી થઈ આંબેડકર સર્કલ પહોંચી કમિટીના મેમ્બરો દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મેદની કમિટી દ્વારા ધાંગધ્રા પોલીસ ડિપાર્ટમેન્ટનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ પીર મહેમૂદ શાહ બુખારીના ઉર્સમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાત સહિત ધાંગધ્રાથી મુસ્લિમ બિરાદરોની પગપાળા મેદની નીકળી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકામાં ભડિયાદ પીર દરગાહ આવેલી છે. ઉર્સ નિમિત્તે અમે ભડિયાદ પીર પગપાળા ચાલીને જઈશું. મોરબીથી અમે 4 તારીખે નીકળેલા હતા ને કાલ રાતે અમે ધાંગધ્રા મુકામે આવેલા. તો અમે મોરબીથી નીકળેલા. મોરબી, હળવદ, ધાંગધ્રા, સુરનગર, લીંબડી, વાંકાનેર, દસાડા, પાથરી, ટીકર અમારા ભેગા 10 ગામની મેદની જોડાઈ. અમે સબ હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી અમે ભેગા મળીને જઈશું. અમને હિન્દુ લોકો રસ્તામાં મંદિર આવે અમને સાથ સહકાર દે. અમે મીડિયા, પ્રશાસન, પોલીસ પ્રશાસન તમામને અમને આભાર વ્યક્ત કરીશું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.